મારે 140 કરોડ જનતાને કહેવા માંગુ છું કે આપણો દેશ છે ને સ્વતંત્ર દેશ છે. શું છે? સ્વતંત્ર દેશ છે. બધાય દેશ, આપણા દેશના અંદર બધાય નાગરિકોને બધાયનો પૂરો હક છે. પણ આ દેશના અંદર અભદ્ર ટિપ્પણી જરાય નહીં હાલે, કાયદેસર નહીં લેવામાં આવે તો હું આ વસ્તુનો બાયકોટ કરું છું ને ઇમરાન હાશમીનો બાયકોટ કરું છું. કારણ કે ઇમરાન હાશમીએ કાયદેસર કારુભાઈની છોકરી હારે અભદ્ર ટિપ્પણી કરી. એક બાર આજા એક બાર આજા આ કાયદેસર નહીં હાલે. આવા સોંગ તમે ના બનાવો. એક ઈ વાત તો ના હોય કાયદેસર ઇમરાન હાશમી માફી માંગે કે કારુભાઈની છોકરીને એક બાર આજા કરીને હું કામ બોલાવ્યું. આ જરાય નહીં હાલે. મલાઈકા શરાવત ખાલા ને બી ये બોલાવ્યો. આ સુબહ તક તુझे मैं करूं प्यार. આવી એનર્જી આવે ક્યાંથી આવે આવી નજર યાર. ઇમરાન હાશમીને કાયદેસર માફી માંગવી જોઈએ. આ દેશમાં જરાય આવો અભદ્ર ટિપ્પણી નહીં હાલે ને આવા સોંગ ના બનાવું કાયદેસર. હું હાથ જોડીને વિનંતી કરું છું. મારો તો મગજ હલી ગયો. હું ડોક્ટર પાસે ગયો, સાયકોલોજીસ્ટ પાસે કે આ હું બોલે છે. ઈ કે રહેવા દે બેટા, તું આમાં ના પડ. તો હું ખાલી આટલો કહું છું 140 કરોડની જનતાને કે તમે મારી વાત ઇમરાન હાશમી આજે ભોગાડી દો ને આ ખાલી માફી માંગી લે કે હું ખાલી સોંગમાં આવજા કરતો તો. આવી જા કારુભાઈ કોમામાં આવી ગયા કે મારી છોકરીને સડે આમ છેડી લીધી. એક બાર આજા આવીને હું કરવાનું ઈ તો કે હું કરવાનું. યાર આવા સોંગ ના બનાવો તમે યાર. મહેરબાની યાર, આવા સોંગ ના બનાવો યાર.